આપણા રમણજી તારે ઘરે બે હું આવું બરોબર હા છોકરા હા આગળ આવજે આયો બોલાવો કામાં આપણા રમણ કાકા પોની માગે ને હા તો આજે ને નગમ બે હજે હું આવું હો હારું બી આવું હા બે હજી ના કર હા જો જવાના દે તો હા હા મારા રમણજી છોકરાને ને બરાબર સબક શીખવવો પડશે ના હોય ને તો એને હે ને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને નાખશો ભલે જેલના હાજર ગણા જામ બાબાને સબક શીખાય ને તને ખબર પડશે ના પાસે રમણજી બહુ દુખાલે હે ને પણ હવે જાની ન દુખ પડશે તને ખબર પડશે કે ના શું થાય છે આમ મારું હું તો જે હેલ્યા છે હું તો ઘરે બહુ આગું પડે આટલા બધા આગા મારે કંટાઈ જાવ હેડી હેડી ઘેર હા તો નહીં કોઈ બધું કશું કઈ દેખાતું તો હોય નહીં ઘેર કોઈ ઘેર હા એટલે આ તો કોઈ ઘેર નહીં લાગે ચોક બાર જ્યો છે લાઈ મને તો બે હવારે થોડીક વાર રાહ જોવું આવે તો આ લોકો બુકરો બધું નાસીને જતો રહ્યો હોય ગાડી એ રોમ તો 10 મિનિટ થઈ ગઈ ને હજુ આ છોકરો તો દેખાયો નહીં ચો લાગે ફરવા જ ના ગયો આરે લાવ મને ઘેર જવા દે એને બે કંટાળે મોટા અરે ધમાજી હા અરે ઉભા રહો છો યાર રે અરે ઘેર જઉં છું બેહું નહીં ના ના નહીં દેવું બેહું તો યાર આપણા ઘેર બેહીએ તો પાસ અરે ના ના નેકરું ના મેં કેમ આવ્યા હતા આપણે પેલા રમણજી છોકરો નહીં તીન્યો ઓહો એને થોડો સબક શીખવાડો આ તો પણ ઘેર જ નહીં ઘેર નહીં ઓવા હા એવું હતું ઓવા લાગે ચોક ના ગયો ફરવા તો હું એ કંટાળીને વગર લાવો ઘેર જાવ હવે એને તો હાલજો થપકો બરોબર હા ધક્કો તો આલો પડશે ને તારે સુધરશે નકર સુધરશે નહીં એ હા લે હારો હું હા નીકળું હા અલે ભલાજી બોલો ચો દે ના આ પેલા રમણજી તો જો તો રમણજી ની જમ આપણે પેલો એમનો છોકરો નહીં તીન્યો ઓવા ઓવા એને થોડો ધક્કો કરવા ગયો તો ઘેર એને હું એ ઠપકો કરવા ગયો તો યાર તે હવે મારે શું કેવું યાર હવે હું ઠપકો કરવા ગયો તો એડો આ સેટા તો નાખ આ જો તો જેટલું મેલું ફંડ કર્યું હતો માં સેટા તો પહેરી તું ઠંડી લાગતી હતી એટલે તે ઠંડી લાગતી હતી રે બીજું નહીં ગોદડ્યું નહીં ઘરમાં બે ગોદડ્યો કોઈ લઈ આવવાની જઈ એટલે સેટા તો નાખ મારા એવું ઊભું નહીં થવાતું તે ઊભું નહીં થતું તું ગમે તે કર તું ઊભો થઈને સેટા ધોઈ નાખ લે પેલા મને પગે વીતહ તે પગે વીતા મારા ઓલે વીતા હા હું લે ફપ કરું ધોઈ નાખ સેટા ઊભો થા ભાઈ તું સેટા ધોઈ નાખ પેલા અરે ડોહા નાટક ન કરે ઊભો થઈ જા ધોઈ નાખ નકર જો ધોકો પગે વીતહ પગે વીતા નહીં પેલા તું ધોઈ નાખ આ પાણી નું ધો ઉપર એ હું કરું આટલી ઉંમરે આવું ધોતેન કાઢ્યો હતી તે સેટા નહીં ધોતા તું શેટર નહીં ધોતા તારે ધોવા જોઈએ આટલી ઉંમરે એમનો કામ કરાવાય તે તને બરતું તું ધોઈ નાખ હું કામ ધોવાના તું હતી આટલી ઉંમરે ના કરાયા તને ખબર પડે હા હોય નહીં ખબર પડે એવું કશું ના હોય ડોહો મારો ગમે તે કહું તારે રહું જોવાનું એવું ના હોય તું તારા આવું ઘરની થોડી ના હોય. પંચાયત કર ને મારા ઘરની પંચાયત એટલે તમે તો તમને તો કશું કહેવાય નહીં ના કહેવાય ઉપર નકા ધોકો જો ને તને જી બે અમોરે છે ને કે પછી તે નહીં મજા આવે મેરે ઉપર એ ડોહા તું સેટર ધોઈ નાખ પેલા ઉભો થા સેટર ધો 5 મિનિટમાં તું હોઈ જાઉં છું એમ બી આવું હોય અને મેં વિડીયો બી ઉતાર્યો તો એમનો લાવ નાખી દો લાવ આ નાખ્યા તમારો લ્યો નાખ્યા બહુ એ જોજો આવી જશે હવે આવી ગયો ને હા આયો હા આ વિડીયો તમે મને બતાવજો અને આપણે પોલીસને કેસ કરવો જ પછી આવી વખત આનું કોઈ ના પણ હવે તો મારે ઘેર જવું જ નહીં તાન હવે આપણે હેડો આપણે પોલીસ સ્ટેશન જઈએ હારો તો આપણે પોલીસ સ્ટેશન ને બરોબર હા ના પણ પોલીસ સ્ટેશન પેલા આવે આપણે પેલા ગામના સરપંચ ને તો કહીએ હા તો ગામના સરપંચ બરોબર પછી સરપંચ નું નામ હોય તો પછી આપણે પોલીસ વાળાને સાચી વાત એ કોક નિકાલ લાવી દે તો આપણે ખાલી ખોટું પોલીસ ને પેલું છોકરો એમને પોતે જેલના હરિયા ગણ
અને ચોક આઈને પછી ચોક ખાને આમ ચોક પર તલાબ આમ તો આપણું નામ ના પર યાર તાન નહીં અમે ના સાચી વાત કાલુ કોક કરી બેહે તો આપણું નામ સાચી આવે વાત. હેડો આપણે પોલીસ બરોબર સ્ટેશન. આપણે હા. પેલા સરપંચ સરપંચના ને ઘરે જોઈએ જઈને ગામમાં પોલીસ સ્ટેશન કા પછી જઈશું. જો હા. નિકાલ ના આવે તો વાત. બરોબર હું યાર કહું નથી જોવા આવ્યો છું. આ ઘઉં કને કેમ પૂંખાડાયા તમે આ ઘઉં આપણે પેલા ધમાજી ચોરી. હા હમ અરે મારે તો ઘઉં પૂંખ્યા હતા તમારે તો ઘઉં હારા પૂંખ્યા ને થોડુંક જોવા આવ્યો તો આ ખેતરમાં અમુક પોણી બોણી હરવાનું થઈ ગયું છે હમણાં. મારે પેલી સાઈડ પૂંખવાનાથી બોલાવવું પડશે એમને ફોન કરી હા બોલાવજો ને આપણે એ તો હવે નવરા હોય તો બોલાવી દેજો. ના એમના ઘેર મારે જવું પડશે ભેગું થવા એ નહીં હું જોતો મેં વાત કરી દીધી હા પણ આમાં એ બધું એક જ વાત હતી આપણે જે ચટીની વાત થઈ એ પુણ્યનો તો ત્રાસ છે સાચી વાત. પણ આપણે સરપંચ ઘેર હશે તો નહીં હોય સરપંચ તો મારે જોઈએ જ જઈએ હેડો ને કઈ ને ઘણું કોમ આવે પાવું એ જ ને આ પાવામાં પાવું અમે થોડાક દાડા જેવી પાછી થોડુંક ગામમાં પાછી થોડી મીટિંગો થાય છે પાછી હા એટલે પછી એવું બધું ચાલે રે. અત્યારે ઘેર હોય તો સારું આપણે હા તે એટલે મીટિંગ પૂરી થઈ જાય ને પેલા જો સરપંચ લાગે સરપંચ જ બેરે ને જ કામ ઓવા સરપંચ એ બે રે હાડો ટાઈમ ના એ જ જી ડાયરેક્ટ. હો એટલે આપણે કોમ પતી જાય ને સાચી વાત એ બધું પતાઈ નાખે એમનું. સરપંચ ઓ સરપંચ હા ભાઈ ના થોડીક વાત લઈને આવી છીએ. બેહો બેહો. આપણે થોડી વાત લઈને આવ્યા છીએ. બોલો શું વાત છે કયો આપણો પેલા રમણજી નહીં પેલો છોકરો તીને નહીં એ રમણજી બહુ આરામ કરે બહુ ત્રાસ આવે એમ હા ઓવા બહુ ત્રાસી હાલે ને બહુ એમ થોડુંક માથાકૂટ છે એમની. અરે બોલાવો ખરો એટલે આપણે અત્યારે તો એ છોકરો ગયા નહીં હા પણ આપણે પછી મીટિંગ કરી દઈએ કશું વાંધો નહીં આવવાના બહુ સિરા બોલાવો ખરો હા બોલાતા આવીશું બરોબર. અને તીને તો હે ને હા પછી આ રમણજી ઘર માં એક આદમી મેલ્યા એવું છે ઓવા અમે જતા એમના ઘેર બરાબર પણ મને કે તમારા વાતનો કે તમારા વચ્ચે નહીં પડવાનું કે હા હા એટલે મને એવું કે વચ્ચે એક આદમી મેલ્યા બરાબર પછી અમે રમણજી ને આખો લાઈન બેહાડ્યા હા અને અમે પોલીસ કન જાના હતા ના ના હું શું આ તો હારું નકા અમે તો પોલીસ સ્ટેશન ના 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 પોલીસ આપણે કદી બધું કરી દઈએ છીએ આ તો એવું વિચાર ગોમની વાત એટલે સરપંચ ના આગળ થોડી વાત કરવી. આપણે કરી દઈએ થઈ જશે એટલે આપણે પેલા આવી આપણે ગામના સરપંચને પૂછવું જરૂરી છે વાંચો હા તો થઈ જાવ માતાજી પેલા ના બોલ બોલાવો ભાવ કરીએ આપણે એટલું ના ના બોલો પૈસા પાતી અરે આ પતાજી. પતાજી તમે જો અહીં. હા અમે પેલું ગુરુ કે આપણે પેલા ટીને આપણે વાત પેલા લઈને રમણજી છોકરો તીને નહીં એની વાત લઈને આવ્યા. એની વાત લઈને મેં ભાઈ એવું છું કે બોય રમતો હતો. હું કહું છું ભાઈ ભાઈને બોલાવો ના માં તો બહુ કરી આપણે બેઠો છો જલ્દી હરો પેલા હું હતા એમના ઘેર જોતો પણ એમનો છોકરો ગયા નહીં હા ઓવા નકર હું તો ધક્કો કઈ ના બોલ હવે આપણા ગામમાં આખા ગામમાં મીટિંગમાં હતા. પછી તો પોલીસ વાળી કરી છે. ભાઈ જેના હરેગા ના જઈએ હા એવું કરી હમણાં થોડુંક સબક શીખવાય જેવું નકર આપણા ગામની આબરૂ ચોઈ જતી. એ તો સાચી વાત છે. એ જ ને પેલા સમજાવવું પડે અંદર તો પછી જ ના ના સમજે તો પછી આપણે કોક આગળ પેલું કરાય આ તો તમારી સલાહ લેવા આવ્યા તો સરપંચની કોક કે. એટલે તમે કોક થપ્પો કરજો એને પછી આ તો આજે રે આવું કરે કાલે ન જોઈને બીજા કોક છોકરા ગમે એવું કરે આપણે તો એટલે ભાઈ આપણે પેલા એ ગમે તરત થપ્પો કરેલો સારો કોઈ બીજું આવું પગલું ના ઉઠાવે. હા આપણે હજી મીટિંગ કરી આપણે એનો રસ્તો કરી દઈએ કઈ ના બરોબર હા એટલે તો અમે જઈએ હતા હા હાલો તો જઈએ. અમે ઘેર જઈને આવીએ તમે જઈને આવો હા રેડો અમે જઈ આવીએ આવજો પા. હા આવો. ભલાજી હા આપણે સરપંચની કેવી વાત થતી છે હા આપણે આમાં થોડુંક સરપંચનું મોની
આ પતાઈ નાખી કોક કરી. ના પણ પેલા આપણે હોય ને શું કરે બરોબર હવે સરપંચ ના ચોથો જઈને આવ્યા આપણે સરપંચ એમ કીધું કે મને બોલાવજો બરોબર પણ આપણે સરપંચ નહીં બોલાવા આપણે સરપંચ ના તો જઈએ રમણજી તમે લઈને જજો એવું કરીએ તો હા. હું રમણજીને લઈને હા. જો સરપંચના ઈ પોકું તમે હતી પેલા ટીમને ડાયરેક્ટ જાળીને અને ઈ ઉઠાઈ ડાયરેક્ટ તો લઈને આવો હા. અને આજે હાથે કોઈ નિકાલ ના થાય ને હા. છેલ્લે એન્ડિંગ મેને પોલીસ સ્ટેશન પકડવાનું. ના તાર હું જોઈ આવું ઘેર આવજો ના હોય ને તો હું એના ઘેર જઈ આવું જો ઘેર આવજો હોય ને તો એને હંગાર લેતો આવું નકર પછી એના દોહાને આપણે કોઈ કરશું નહીં બરોબર એ તો આ કોક ના કોક આમનું કરવું જ પડે ને કે આપણે તો આખી જિંદગી આવા ગામમાં કેટલા ને એક રહ્યા. હા એટલે તો કહું એકને જોઈને બીજો શીખે ગામમાં અરે હેડો હું તો રમતજી ઘેર એક તો ઊંઘાઈને આવ્યો ને કે હતા ઊંધી ચો છે આ રહ્યા હા સારું હેડો ચલો આપણે તો જલ્દી પહોંચીએ સાચી વાત હેડો. નકર પાછળ કહે છે કે આ તો હવારનો તમે એમ કરો હા તમે ડાયરેક્ટ જતા હોય હું અત્યારે રમણજીને લઈને જતો રહું અને તમે ડાયરેક્ટ તો ચીને ઘેર પહોંચો. ના બે અમે ભેગો થઈ યાર યાર હાલ ભેગા થઈ હેડો. અરે રમણજી હા અરે આપણે બોલ્યો છો ને આવી ગયો તમારા કંથી એ ગામમાં જીઓ ચમ હવે શીખર ફોન આવ્યો તો કોક. કઈ લેવા જો તમારા ઓલે ના ના કોકનો ફોન બેહો આવ્યો ભીખાજી બેહો આવી ચમ હતા ગોમમાં જોઈએ હવે નહીં પણ કોકનો ફોન આવ્યો તો એના હા તો કે આવું કરી ગયો હા એવું હા હા તો તારા હવે તમે હે ને આ ભીખાજી રંગાત જો આપણે સરપંચ ના તો બરોબર સરપંચ અને હું તમારા છોકરાને બોલાવીને આવું તીન સરપંચ નાઈ જઈ આપડા તે તમને દુકાન આપણે બેહો અને ટીમને લઈને આવે એટલે એને નિકાલ કરી દઈએ જે હોય. હા આ રમણજીની હાલત તો જોવો. હા હારું આવા છોકરા હોવા ના હારા. એ છોકરા એક મને તો કતેવત નહીં ગમતી પાટો પેલા આપણે કઈ નહીં કરીએ ને તો એ આપણે કરી પોલીનો ભાવ ના પૂછો આમાં કોક મહેમાન આવે તો મહેમાનનો ભાવ તો પૂછવો પણ હું પોણી આલન ચાલશે પણ ભાવ તો પૂછવો જોઈએ ને. આપણે ખાટલામાં બેહ્યા હોય ને રમણજી કન તો એને ના ગમે ઉભા કરી દે ને હારું બે વખત ઉભો કરી દીધો છે. વંગન કે એ બધા નેગર કામાં ઘેરથી કે એવું કે મને એક વખત કાઢી મેલ્યો તમે તમે કીધું તું ને ઓવા આવા છોકરા તો ના હોવા હારા. એ જ ને હા તો હેડો તો તમે હે હું ને આમને લઈને જઉં તો હા. સરપંચજીની અને હું જઉં પેલા ઇન્ડિયન લઈને આવું બરોબર બરોબર હા હેડો હું જઉં પેલો હા, બરોબર રમણજી. પછી તમે ને કરજો રમણજી ભાદો હાડો જોજો પા ભૂઈ ના પડો. હા જોઈ હેડો આ કઈ થઈ નકર તમે પેટ ઉડાય નહીં. હારું હવારોનું આ રમણજી ઘેર મારા બીજું તોપું થાય આવતા તીનનું ઘેર ના હોય ને તો મારા ડખો થઈ જાય પાછો હા જાય લાવ પોકી તો જો સારું હેડે બી થાકી જવાય એ દિન્યા ઓ દિન્યા અરે દિન્યા હું આલેલો ના એ કઈ ઊંચા અવાજે ના બોલે હું તારો ડોહો નહીં એ તો તોતા ભાગી નાખે હમણાં હું તો ઊંચા આજે બોલે હું કરે એમ પેન તારા ડોહાને બોલાવો તારા ચમ કોમ છે હેડ હેડો દે હું કોમ હ હેડ સરપંચ ના તો અરે તમે ફોન પર પડ્યો તારા ડોહાને કેટલો ત્રાસ આલો હતું તે તો એ દાવના ભાઈ કરું જ તે ને ત્રાસ અરે પણ આ ઉંમરે એમને એવું ના કરાય લે એમની ઉંમર રહી ખબર નહીં એમની ઉંમર તો જો આ ઉંમરે તો એમને ઘરે કાઢી મેલું એટલે તને ફોન પર ઉભી થોડું ખાવાનું પાણી બધું ખાતા માં ઉભો છે લે નહીં એ તો આલુ પર લે ઉંમર થઈ ગઈ એમની હવે કે ના જોઈએ સમ ના મારા અલે કે નહીં એને તને નાનપણથી આવડમાં તો કરે તો એને તો કોક પેલું એ ના દીવું હોય લે મન દુઃખ થઈ જાય એને તું ગમે કાઢી મેલું એટલે તમે જોઈ લાયા હતા ને અહીંયા જઈને લે આવજો પાહા હવે જે સરપંચ ન્યાય કરે ને એ ખરું કશો વાંધો નહીં તે અમારા હાથમાં કશું નહીં હવે સરપંચ જે કે એને કરવું પડશે તારે હા એક જ જોક બે આપણા ખાટલા મેં હો સરપંચજી સરપંચજી
આવો જલ્દી આ રમણજી લાયા આવો આવો જો આવો ચલો બે પેલા ટીને લઈને આવતા રહેશે આવા જ છે પેલા ટીને લઈને આવે છે પેલા હો બધા આવતા રહેશે આયો જો ખતા આ રમણજી તમાર તબિયત સારી હે? આવો આ તમારો છોકરો તો ગયો પેલો. એ આવતો હશે આય ચલા બધા બેહીએ આવો, આવો, બધાને સાઈડ કરી. એમ નહીં આપણે આવતા રહીએ એ માપ મારે જે આતા ઘર નહીં આ આનો છોકરો છે રમણીનો આ જાયનો બોલે લે પર આજે બેવા આપડા મારા મને બી આવે છે ધાચી ચલો બોલો આરામ આ બોલાયો આ તમે તમારા બાપને કેવું કરો છો તો ખબર પડે છે તમારે ભિખાજી ઉભા રહો. રમણજી તમે ત્યાં બોલો મેં નામ કરું કેરો શું કે એ કશું નતું કીધું ખાલી એ તો લુગડો ધોવાનું ને એવું જ કીધું તું આ બધા કે શું કે છે તમે બધું એવું ક્યાં ના? કોને યાદ તો એ છોકરો તમારો ખાવાનું એ બનાવરાવા છે તમે એ બંધા માતા ઘર નથી આવી પેલા સરપંચ કે જ મોણામાં છે બોલ હું કરું કેમ જુઠ્ઠું બોલો આટલું બધું અંદર હા ઈ મને શાના દબાઈ બોલો. મારા છોકરાને કશું કહેશો નહીં એ તો હું મારો છોકરો જ છે ને પણ તમારો છોકરો પણ આટલું બધું દુઃખ આલે તો તમે તો થોડું પેલું તમારે એકલોની વાત નહીં આ આમાં ગામમાં ગમે તે કોઈક છોકરા આના જોઈને બીજું એવું કોક કરે તો ભાઈ જો આ બધા ભાઈઓ બધા આયા છે કે ભાઈ ભણવાની કાલી મેલ્યા છે મને ખાવાની આવતો આ જો સંભાળ જો જા કર તારે બાપ જો જો તા જુઓ એટલે દુઃખ આપી તો હતા ઉકે હ તારા નામ કે જો મારો બાપ કહેવાય મારો બાપ કહેવાય ને તમે બાપ ઉધારો નહીં કરતા ને? બોલ કે હતા બોલ શું હું તો તું દઈ જા નહીં આતી તું બાર એ ગમો તું નહીં તું આ ગામમાં તું બાર ગામ બાર મૂકી દે બરાબર છે, સરપંચ. આતી વાર ગમની અંદર નહીં તો નહીં તું લાવ્યો છું એ તો એ મજૂરી કરી છે આ સરપંચ તું લાવ્યો છું આપણે એ તો એ પણ જે રમણજી હરી વગર જમીન હતી ને બધું એ બધું પેલું કરી નાખ્યું 4 લાખ રૂપિયા માલ લેવા તૈયાર થઈ ગયો તો બોલે એટલે આ ઘર નહીં હજુ ચલો મને કરું છું બોલો ભાઈ ચલો ભાઈ કેટલા મેળવ્યું છે તારે કેટલા મેળવી છે એને એમને હે ને કેટલા મેળવી છે 4 લાખ જો લાય તો ગયા પહોંચો ગયા એ 5 મીઠા તો હતી એ 5 ચો જો પતાયા ચાલો વાપરે જોતી જામ જામ એ સોતા પાવા કોઈ ના આ જો કે સાવ કે ની સારું આ કેટલી મહેનત મજૂરી કરી ભેગું કરી તું હાથ રાખે છે આ મારું એટલે આ મા ગામની વાત છે ગામમાં વાત હોય એટલે સરપંચ બોલે બધા બોલે આ આપેના બોમ્બ મે તો કંબાર હા બાર ને કીધો અને મેં તો પોલીસ સ્ટેશન બોલાવો હા ના આલ્યો કા વાતનો નિકાલ આવું જ કરે રાજુ બાપ તો ઘરમાં રાખે આને ગોમબાર કરી નાખીએ આપણે આપણે આનો ગો કઈ નિકાલ લાવો ના એ તો હું મારા ઘેર રાખી આ જમીન બમીન કશું નહીં મળે ઘર પર કશું નહીં. એનું ઘર ના બાર બધું એનું બનાવેલું તમે ખરું બસ ભાઈ લાયો તો ભાઈ કે ભાઈ બનાવી તું તે 5 લાખ રૂપિયા એમની જમીન ના જ ને ગામમાં દેખાયું મારી પાસે તો પોલીસ સ્ટેશન પર ખબર એના જાય વાતમાં બોલાશો તો ઘેર ચલી જવાની કરશો ત્યાં. ચાલે બોલ આ તું ગામ ને બની જા ચાલુ ને કેસ બોલે જાવ શું છે કાલ આય હું તો નહીં જવાનો ગામના આપણે બાજુ. કોણ છો અરે સરપંચ આલે ગામના એકના ઘરના સરપંચ. કેમ આ ગામના.
બધા અંદર કરો તો કાયદા કમા તમારા ઘરના સર અરે બધા કાયદા કોનો અંદર કાયદા મને કાયદા કમસ પોલીસ સ્ટેશન કે કોણ જવાના આ બધા નગર પતિ જો માં તો માની કાઈ માની કીધા આસ્તી કેના દે તું બરાબર આસ્તી હું કરવું તારા કરવું આઈશ તો હું તો આમ જો નગર જાઉં છું હા હું તો નહીં જાણતો. નો મે રાજુ કોઈ ના બોલે જો એ બોલે નહીં તું. જમા બોલે ગોમ ના મોણા છીએ ગોમ આસ્તી ગમના જોઈએ આ ગોમ બહાર કરી દીધું બસ આસ્તી બાગર બાર ગોમ બહાર કરી દીધું તમે એન્ટ્રી પડતો કમા આ ગોમ તો પાઈ મારું કરશે કરશે એ રહીશ આ કામ કરનારે હો નહીં રહું હું કમા હું સરપંચ છું તો કુછ બનો હું નહીં એવો રખતો ભાઈ તારા કહું. હું તારા ઉપર 2 કેસ લાખ ઉપર છે 2 કેસ આજો વિચારી ના તો વાત મારા ભાઈ દંડા મરાઈ દંડા ખબર છે 2 કેસ લાખ છે એક તો બાપ ના તે હેરાન કરવાનો બીજો તે સરપંચ ના હોવો તારા 2 કેસ લાખ છે હા અને ગોમ વાળાનું મને આ હું બધું નહીં પીતો. હવે તો પંચ લાગી તો એની છોરું પંચ લાગી તો એની છોરું કરે પોલીસ વાળા વિચાર કરજે હવે પંચ લાગીશ તો એની છોરું અને દંડા કાઈ અલગ પાછું ના હવે લાગશે તો તું નેકરી જા ગોમ બહાર નેકરી જા ભાઈ હું તો નહીં જાણતો. અમાર તો આ ગોમ જ જોઈએ આ જ નું નહીં. મનવાનું આપણે કાઢના આપણા ગોમ ના મોણા ના આપણે બધું મેકો કોને હે ને જેલના હરે ગનાઈ દેવડાવો લો કોણ લગાઈ દઉં ને દાઈ હા કઈ ગયો હું તો ઘેર હેડ્યો. એ ચોના આવે બોલે હા, બોલે. એ ચોના આવે એ પાછો આય હું તો નહીં આવવાનો, ઘેર હેડ્યો. જાઓ તમે. વાત કરી લે તો ગમે તો જાય તો પંચો જઈ એ તો પોલીસ પકડ લે એ તો હાલો જાડેજા હા ભાઈ આજે અમારા ગામમાં આવજો ને એક છોકરો હારા આરામ થઈ ગયો છોકરો હા ચલો હા ચલો હા ઓકે હા વાત થઈ ગઈ આ વાત થઈ જાય એ તો આ ના અને જેલના હરે ગનાઈ દે એટલે ખબર પડે હવે સારા મારા ખબર છે ને હા તારું બીજો કા બીજો કોક છોકરો હા બને ભાઈ મારા સારા દંડા ભરવા જોઈએ એને. એને અંદર કરાજો જન્મ જેલમાં જવા પડશે. 6 મહિના બે 6 મહિના સો નહીં બે ત્રણ વાર બિહાર રાખે તો ખબર પડે ને. તમને તો કોઈ તમને કોઈ તકલીફ નહીં ને તો તમારા છોકરાને બધું કહીએ હા, તમારે તકલીફ બોલજો. નથી કશું. કઈ ના ગયા તા પદક જો ભાઈ અમે તો તમે કહીએ કરીએ તો અમારે કઈ તો અમારે કહીએ હા ને વિચારો તો શાંતિ બેજો તો ટકરા બોલ તસા કો નહીં હા તો બસ આ તો આજુ દિન તમારે આવું કા ગોમ બીજો છોકરો આવું કા તો ચલો હો તો કાલથી તો અહીંયા આવો એના પર ચલો બરાબર બાલાજી આતે હો જો જે ખાઓ પીઓ તમે કઈ મને કહેજો ના હોય હું આપીશ ના હોય તો ના ના આપણે એમને ખાવા પીવાની ટેન્શન નહીં લેવાનું. જો જો તમારે 5 લાખ લઈ જો જમીનના 5 લાખ બે મારા બાપડે જીજો હું આપી દઈશ 5 લાખ રૂપિયા જમીન આ જમીન છોડી લેવાસી હા અને તમે એમાં કરો આવે તો કરો અને તમે નિરાતે ખાઓ અને પેલા સારા ભાઈ કાઢી સારા ને એ ઘરે જોયે જ નહીં એના જેલમાં ભેગો કર. આ ગામમાં જોઈએ જ નહીં હવે હવે. જાતે પોલીસ વાળા જે ખાવાનું નહીં આવતો. અમે જાતે કે હું હાથે માફ માગે તો લાવવાનો બાકી નહીં લાવવાનો હા ને મતી માફ માગે મારે ભૂલ થઈ જાય તો આ લાવવાનો પેલા આવું નહીં કરું કે હું તો જ બરોબર. માફ માગે ભૂલ નહીં બધાની એક નહીં બધા તો માફી માંગે. આપણા જેલમાં જવાબ ખાસ ભરાય. અપમાન ખાસ કરે. ખાસ રમણજી નહીં હા, ખાસ રમણજી નહીં. માફ માગે આપણે તો નહીં માંગે ને સમય તો ચાલશે ચાલશે. ચલો ઉપર જીવ કરે ભેગા ભેગા હા આપણે એ તો અત્યારે પોલીસ લઈએ વાળા જય જોગીમાં જય 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 માતાજી જય માતાજી હલો, હલો. જય માતાજી